કુમારિકા ક્ષેત્રમાં. કુમારિકા ક્ષેત્ર ભારતની છેક દક્ષિણે છે. અહીં અરબી સમુદ્ર, હિન્દ મહાસાગર અને બંગાળના ઉપસાગરનું મિલન થાય છે. ભગવાનના એક અંગમાંથી દુર્ગાજી પ્રગટ થયા. શંકર પાસેથી બાણાસુરે વરદાન પ્રાપ્ત કર્યું હતું કે તે સદા અજીત રહે. શંકરે તેને વરદાન તો આપ્યું, પણ એટલું કહ્યું કે તારું મૃત્યુ કુમારી કન્યા સિવાય બીજો કોઈ કરી શકશે નહીં. આ દુર્ગાજીનું રૂપ જોઈ બાણાસુરને તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. દુર્ગાજીએ કહ્યું, મારી સાથે યુદ્ધ કર. આ યુદ્ધમાં કુમારી કન્યાના હાથે બાણાસુરનું મૃત્યુ થયું. નીલકંઠ મહાપ્રભુ અહીં પધાર્યા. સમુદ્રમાં સ્નાન કર્યું. આસોની નવરાત્રિમાં અહીં ઉત્સવ થાય છે અને હજારો યાત્રિકો આવે છે. તેથી અનુમાન કરી શકાય કે નીલકંઠ મહાપ્રભુ આ સ્થાનમાં આષાઢી સંવત 1855ના આસોની નવરાત્રિ દરમિયાન આવી ગયા હશે. નીલકંઠ પ્રભુ અહીં 2-3 દિવસ રહ્યા અને પછી અહીંથી લંબે નારાયણ તથા છોટે નારાયણના દર્શન કરી પદ્મનાભ પધાર્યા.